હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ મલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે જેમાં પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ જે છે જાહેર કરવામાં આવેલ છે। જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે, તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે અને સચોટ માહિતી જે છે આપણી ચેનલ પર તમને મળતી રહેશે એટલા માટે। અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે। સૌથી પહેલાં ત્યાં પણ આપણે જે છે જે પણ ઇમેજનો સ્ક્રીનશોટ હોય અથવા તો કે પીડીએફ હોય ત્યાં મૂકતા રહીએ છીએ, તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર કરવામાં આવેલ છે। તો કઈ તારીખ જાહેર કરવામાં આવેલ છે? તો વીટીવી ગુજરાત ન્યૂઝ જે છે, ગુજરાતી વીટીવી ગુજરાતી, એમાં જે છે શેર કરવામાં આવેલ છે માહિતી કે પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર। ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવેલો છે। જે 25 નવેમ્બરે યોજાવા જઈ રહેલી શારીરિક પરીક્ષા હવે ડિસેમ્બરમાં લેવાશે। 10 થી 15 ડિસેમ્બર વચ્ચે કોન્સ્ટેબલ, પીએસઆઈ અને તથા પીઆઈની પરીક્ષા લેવાય તેવી શક્યતા છે। શારીરિક કસોટીમાં વપરાતી ચીપ હજુ આવી ન હોવાથી પરીક્ષા પાછી ઠેલવાઈ રહી છે। તો કે જે તમારા પગમાં જે બંને પગમાં ચીપ બાંધવામાં આવે છે, જે તમારું રનિંગ તમે કેટલું કર્યું છે એ કાઉન્ટ કરે છે, એ હજી ચીપ આવી નથી, કેમ કે એકારે 50 સ્ટુડન્ટને દોડાવવામાં આવે વિદ્યાર્થી મિત્રોને, તો 50 જણાની એટલે કે 100 ને 100 થાય, તમારે ડબલ થાય, એટલે કે 50 વિદ્યાર્થી હોય તો 100 ચીપ જોઈ, એટલે કે એવી જગ્યાએ જેટલા સ્થળે પરીક્ષા હાલતી હોય એક દિવસે એટલી ચીપ્સ તો અવેલેબલ હોવી જોઈએ। તો એ ચીપ હજી આવી નથી એવું કહેવાય રહ્યું છે। તો બસ વિડીયોમાં એટલું જ। આવી જ માહિતીની અપડેટ તમને આપતા રહીશું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।